નમસ્કાર મિત્રો, આજે અમે નીકળ્યા હતા પાવાગઢ સાઈડ અને પાવાગઢ સાઈડ જતા રસ્તામાં અમને એક દાદા મળ્યા. હવે દાદા જોડે અમે થોડી વાતચીત કરી તો ખબર પડી કે એમને એમના ઘરે જવું છે, પરંતુ એમના જોડે ભાડાના પૈસા નથી. દાદા ક્યારના અમુક ગાડીઓને ઊભી રાખી રહ્યા હતા, એમને ગાડીમાં બેસીને એમના ઘરે જવું હતું, પણ એમના જોડે ભાડાના પૈસા નહોતા, એટલે કોઈ પણ ગાડીવાળો એમને એમની ગાડીમાં બેસાડવા તૈયાર નહોતો થતો. હવે દાદાને અમે કહ્યું કે ચલો દાદા, તમારું ઘર અહીંયા નજીક જ છે તો અમે તમને તમારા ઘરે છોડી દઈએ. તો દાદા તૈયાર થઈ ગયા અને સૌથી પહેલાં તમને ખબર જ હશે કે આવા લોકોને અમે 2 ટાઈમ જમવાનું આપીએ છીએ. તો તમારી આજુબાજુમાં પણ કોઈ આવા લોકો રહેતા હોય તો અમારો સંપર્ક કરો. નીચે વોટ્સએપ નંબર આપેલો છે, એના પર અમારો સંપર્ક કરો. અમારાથી જે પણ થતી કોશિશ હશે તે બધી કોશિશ અમારી ટીમ દ્વારા અમે કરીશું. હવે આ દાદાને અમે અમારી ગાડીમાં બેસાડ્યા. ગાડીમાં બેસાડીને એમને નજીકમાં જ એમનું ગામ હતું ટીમ્બી કરીને, તો ટીમ્બી ગામ સુધી અમે એમને છોડવા ગયા. હવે દોસ્તો, ટીમ્બી ગામ પર જઈને અમે જોયું તો દોસ્તો અમને ખૂબ જ દુઃખ થયું, કારણ કે આ દાદા જે છે એવી હાલતમાં રહેતા હતા જે તમને આગળ વિડીયોમાં જોવા મળશે. દાદા જોડે અમે થોડી વાતચીત કરી તો અમને જાણવા મળ્યું કે દાદાની ફેમિલીમાં પણ કોઈ નથી. દાદાજી એકલા જ રહે છે અને દાદાજી પાસે પોતાનું ઘર પણ નથી. દોસ્તો, આ જાણીને અમને ખૂબ જ દુઃખ થયું અને તમે જોઈ શકો છો દાદાની હાલત. હવે દાદાને અમે અમારી ફોર વ્હીલમાં બેસાડ્યા પછી દોસ્તો અમે સીધા એમના ગામ ગયા, જે એમનું ગામ હતું ટીમ્બી. હવે તે ગામમાં જઈને અમે જોયું તો દાદાની જે રહેવાની જે કન્ડિશન હતી, તમે જોશો તો મિત્રો તમારી આંખોમાંથી આંસુ આવી જશે, કારણ કે અહીંયા જઈને અમે જે જોયું, જે દ્રશ્ય જોયું એ જોઈને અમને ખૂબ જ દુઃખ થયું. તો દોસ્તો અહીંયાથી અમે દાદાજીને નીચે ઉતાર્યા. નીચે ઉતરીને અમે આગળ વધ્યા, કારણ કે દાદાજી જ્યાં રહે છે ત્યાં અમારે જોવું હતું કે એમની કન્ડિશન કેવી છે. તો મિત્રો અમે જ્યારે પણ એમની જે જગ્યા છે જ્યાં એ રહેતા હતા એ જગ્યા પર જઈને અમે ખૂબ જ દુઃખી થયા, કારણ કે દોસ્તો આ જે દાદા છે એક નાની એવી મંદિરની ડેરી હતી અને એ ડેરીના ઓટલા પર જ દોસ્તો આ દાદા આટલા ટાઈમથી રહે છે. તો મિત્રો તમારી આસપાસ પણ આવા કોઈ લોકો રહેતા હોય તો એમની જરૂરથી મદદ કરી દેજો. આ દાદાને હવે અમારેથી જે પણ થતી કોશિશ હશે તે બધી જ અમે એમની હેલ્પ કરીશું. બાકી દોસ્તો તમારી આસપાસ પણ કોઈ આવા લોકો હોય, એમની તમે હેલ્પ કરવા માંગતા હોય પરંતુ તમે અમુક કારણોસર એમની હેલ્પ નથી કરી શકતા, તો નીચે અમારો વોટ્સઅપ નંબર આપેલો છે. અમારા વોટ્સઅપ નંબર પર કોન્ટેક્ટ કરો. અમારાથી બનતી કોશિશ અમે અમારી રીતે કરીશું. બાકી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા પેજને જરૂરથી ફોલો કરી લેજો. दोस्तों, अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक, सब्सक्राइबर और शेयर जरूर कर देना. जय हिंद. राधे कृष्ण.